નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। હું આવી ગયો છું એક એવા મેદાનમાં કે જે મેદાનમાં આવે છે મજા। હા, જનરલી મેદાન હોય એટલે આપણે બધા ખાવા પીવાની વાતો કરતા હોઈએ, તો અહીંયા આખું મેદાન ઊભું થયું છે એ ખાવાનું। અહીંયા ફેસ્ટિવલ છે અને એ ફેસ્ટિવલ છે ફૂડ ફેસ્ટિવલ। હા, નવસારી સંકલ્પ ગ્રુપ દ્વારા આયોજિત દાબુ લો કોલેજના મેદાનમાં આજે એટલે કે શનિવાર અને રવિવારે ફૂડ ફેસ્ટિવલની શરૂઆત થઈ ગઈ છે અને આ શરૂઆતનો પ્રારંભ નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ સહિતના મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યો છે। વિવાન્ટા ગ્રુપ દ્વારા સ્પોન્સર્સ આ જે ફૂડ ફેસ્ટિવલ છે એમાં અલગ અલગ પ્રકારના સ્ટોલો લાગ્યા છે અને આ સ્ટોલોમાં અલગ અલગ ખાવા પીવાની આઇટમો છે। ખાસ કરીને અહીંયા આપ જોઈ રહ્યા છો તે રીતે મકાઈના ભેળથી લઈને તે અલગ અલગ પ્રકારની ગ્રીલ આઇટમો, તો સાથે સાથે અલગ અલગ પ્રકારના ઘરે બનાવેલી એટલે કે ખાસ કરીને ઘરે ગૃહિણીઓ દ્વારા તૈયાર થયેલી વિવિધ ચીજવસ્તુઓના સ્ટોલો છે। ખાસ ઢોસા છે, પીઝા છે, લાઈવ ઢોકળા છે, પાણીપુરી છે, ભેળપુરી છે, જેટલા ખાવાના નામો આપણને યાદ આવે એ બધા જ અહીંયા એક જ સ્તરે મળશે। એટલે તમે એક હોટલમાં જાઓ ને હોટલમાં જાઓ ત્યારે એક જ વસ્તુ હોય, માને કે પંજાબી હોય તો પંજાબી જ હોય, પરંતુ અહીંયા આપ જોઈ રહ્યા છો તે રીતે પંજાબી પણ છે, ચાઇનીઝ પણ છે, તો સાથે સાથે કાઠિયાવાડી થાળીનો સાથ તો ભજીયા અને સાથે સાથે જે છે આ ગ્રીનીઝ જેવા અજેસ જેવા બ્રાન્ડેડ સ્ટોલ પણ અહીંયા છે। રામાનંદની ભેળ પણ અહીંયા ઉપલબ્ધ છે। તો સાથે સાથે અનેક લાઈવ ઢોકળા, તો ખાસ કરીને નવસારીનો પ્રખ્યાત ફેનીનો લોચો, ફેનના લોચાનો પણ અહીંયા સ્ટોલ લાગ્યો છે। લોકો આવીને જહેમત ઉઠાવે છે। વિવિધ પ્રકારના જે મોમોસ છે અને ખાસ કરીને સેન્ડવિચ અને મિસળ પાવ જેવી નાની નાની ચીજ વસ્તુઓ કે જેને આપણે ઘરે બનાવવાનું વિચારતા હોઈએ અથવા તો આવના સ્ટોલ તો હોઈ શકે એવા, તો એ તમામ પ્રકારના અહીંયા લોચો છે। આપ જોયા છે તે રીતે જેનિસ કિચનનો પણ અહીંયા સ્ટોલ છે અને જે ઘરેલું આઇટમો હોય છે એ રીતે અહીંયા આદિવાસી ખાના ખજાનાનો પણ સ્ટોલ છે। તો આ સમગ્ર ફેસ્ટિવલમાં આપ આવો ત્યારે અલગ અલગ પ્રકારનો ટ્રેન્ડ, અલગ અલગ પ્રકારનો અહીંયા આપણને વિવિધ ખાવાના ચીજવસ્તુઓ ઉપલબ્ધ છે। તો સમગ્ર નવસારી અત્યારે આવવા માંડ્યું છે। તમે રહી ગયા હો તો શરૂ થઈ જાઓ। આપ જોઈ રહ્યા છો તે રીતે અલગ અલગ સ્ટોલો પૈકીના અહીંયા આરએસ કિચનના સ્ટોલ પણ છે। તો સાથે સાથે આપ જોઈ રહ્યા છો તે રીતે જેનિસ કિચન અને એ અલગ અલગ પ્રકારની નવી આઇટમો અહીંયા ઉપલબ્ધ છે। અને એ નવી આઇટમો એટલા માટે કારણ કે ઘણીવાર એવું હોય છે કે આ આઇટમો આપણને કોઈ હોટલમાં નથી મળતી હોતી, અને મળતી હોય તો કદાચ એની શુદ્ધતા અથવા તો એની કારણ કે ત્યાં એક અલગ પ્રકારનો સ્કૂલ બને। અહીંયા આપ જોઈ રહ્યા છો તે રીતે જો ભાઈ પહેલાં પ્લીઝ જોઈ લેવો યાર, મોંમાં અત્યારથી પાણી લાવો ને પછી તમે એમ કહો કે આ જોઈને પાણી આવી ગયું તો પાણી આવી ગયું તો આવવું પડે। અહીંયા જુઓ કેટલી સુંદર વેરાયટીઝ છે અને આ વેરાયટીમાં આપ જુઓ છો તે રીતે મેક્સિકન આઇટમ પણ છે। તો અલગ અલગ પ્રકારની આઇટમ છે। ચોક્કસ એમને જ પૂછવાની કોશિશ શું શું અહીંયા આઇટમો છે અને કેમ તમને આ સ્ટોલ કરવાનો પહેલાં તો વિચાર આવ્યો? પહેલાં તો વેલકમ કરું છું હું બધાનું। અને મેક્સિકન આઇટમ અત્યારે વધારે ટ્રેન્ડિંગમાં છે અને મોસ્ટ ઓફ તો આપણા જે યંગસ્ટર છે એ વધારે આ પ્રિફર કરે છે, એટલા માટે મેં અહીંયા સ્ટોલ કરવાનું વિચાર્યું અને તે પણ સ્પેશિયલ મેક્સિકન આઇટમ। ક્યાંથી શીખ્યા મેક્સિકન આઇટમો અને શું છે અહીંયા આવીને મને શું શું ખાવા મળશે? તમને અહીંયા પહેલાં તો હું આ મેક્સિકન બધી આઇટમ સ્વાદમાંથી શીખી છું। સુરત સિટી લાઇટ પર આવ્યું છે ત્યાં, અને વાકામોલે નાચોસ પ્લેટર છે, મેક્સિકન રાઈસ અને વિથ ચીટબીટ કરી છે, અને આ મોસ્ટ ટ્રેન્ડિંગ બરીતો બાઉલ છે, અને આ હોટ ચોકલેટ કોફી છે। જુઓ, કોલ્ડ કોફી તો બહુ પીધી, પણ અહીંયા હોટ ચોકલેટ કોફી પણ છે અને સાથે સાથે અલગ આઇટમો છે। આવી ગયું ને મોંમાં પાણી? જો ભાઈ, એમ ઘરે બેસીને પછી વિડીયો જોઈને પાણી લાવવું એ નહીં ચાલે, એના માટે તમારે આવવું પડે। અને હું પણ છું, હા યાર, આપણે બધા મજા કરવાના છીએ। જો મેં તો છેલ્લા 2-3 દિવસથી ખાવાનું બંધ કરી નાખ્યું હતું, થોડું ઓછું કરી નાખ્યું હતું, અને ગઈકાલથી તો બિલકુલ વિચાર કર્યો હતો કે શું ખાવ અને બધું નક્કી કરી નાખ્યું છે। આજે મારો ઉપવાસ છે, શનિવાર છે, બધાને તમને ખબર છે ને, હું તો ખાવધરો છું, એટલે આજે શનિવારે અહીંયા કઈ ફરાળીની આઈટમ મળે છે ને એ બી જોઈ લીધી છે કે અહીંયા ફરાળની આઈટમ આટલી ખાય છે। કાલે રવિવારે તો પેટ ભરીને ઝાપટવાનો છું। તમે બધા રહી ગયા છો, મને ખબર છે તમે રહી જવા નથી, આવી જ ગયા છો, પણ જે બાકી હોય એમને કહી દો કે ફટાફટ પહોંચે। 2 દિવસ ચાલવાનો છે આ ફૂડ ફેસ્ટિવલ। તો આ ફૂડ ફેસ્ટિવલની મજા આવી તો અનેક આઇટમો છે, માત્ર મેક્સિકન નહીં, આપ જોઈ રહ્યા છો તે રીતે અલગ અલગ પ્રકારની આઇટમો છે। તો નવસારીમાં જાણીતો મેં અગાઉ કીધું તેમ ફેનીનો લોચો અને લોચાની વિવિધ વેરાયટીઓ પણ અહીંયા ઉપલબ્ધ છે। તો ચોક્કસ સાથે સાથે
નાસ્તા ઉપરાંત તમારે ઘરેમાં ખરીદવા લાયક વસ્તુઓ પણ અહીંયા ઉપલબ્ધ છે, એટલે કે એક્ઝિબિશન પણ છે. તો પછી રાહ સાની જુઓ છો? આવો આ ફેસ્ટિવલમાં. આ ફેસ્ટિવલ છે ખાવાનો. તો જે અલગ સ્ટોલો છે તેમાં એક આ નવા પ્રકારનો સ્ટોલ છે અને એ છે કોરિયન બોબો ડ્રિંક. અને આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા અંદર અલગ પ્રકારની ચીજ વસ્તુઓ ઉપલબ્ધ છે. મિક્સ ફ્રૂટ બોબો છે, બ્લૂબેરી બોબો છે, સ્ટ્રોબેરી બોબો છે, બ્લૂબેરી બોબા અને મિક્સ ફ્રૂટ પણ છે બોબો. એટલે બોબોની અલગ આઈટમ છે. સાથે સાથે પેરી પેરી પનીર બ્રેડ પકોડા પણ છે. અને આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા ઇટાલિયન પંચાજ પણ છે. એટલે કે અલગ અલગ પ્રકારની ચીજ વસ્તુઓ અહીંયા ઉપલબ્ધ છે. અને આ સ્ટોલ નંબર મારા ખ્યાલથી 19 એટલે 19 નંબરનો સ્ટોલ છે. અલગ જ પ્રકારનું મેં અહીંયા આ પ્રકારનું કદાચ મેં તો અત્યાર સુધી બહુ ખાવધરો છું, પણ આવું મેં નથી ખાધું. તમે ખાધું છે? કાથી ખાધું હોય તો આવવું પડે કે આ ફૂડ ફેસ્ટિવલમાં સ્ટોલ નંબર 19 પર અલગ અલગ પ્રકારના બોબોસ છે. અને અહીંયા ગ્રીલ સેન્ડવિચ પણ સાથે સાથે છે. તો વડાપાઉં અને ચીઝ તો આપણા છે જ. મેં કીધું હતું કાલે કે વડાપાઉં ખાવાનો છું. હા, આજે નથી ખાવાનો, કાલે ખાવાનો છું. આજે ઉપવાસ છે એટલે ચોક્કસ. તો અલગ અલગ પ્રકારના સ્ટોલો અહીંયા ઉપલબ્ધ છે. અને આ બધા સ્ટોલોની સાથે સાથે અહીંયા અલગ અલગ પ્રકારની કોમ્પિટિશનો પણ ચાલતી હોય છે. એટલે કે તમારા છોકરાઓને અહીંયા મજા આવે એવા વિવિધ પ્રકારની ગેમો રમાડવામાં આવે છે અને એમાં અપાય છે ઇનામો. તો આ ઇનામોની સાથે સાથે તમારે ઘરેલું આઇટમો એટલે કે ખાસ કરીને ઘરમાં જે ચીજ વસ્તુઓ અમુકવાર આપણે સંગ્રહ કરવાની હોય એવા ફ્રૂટ્સ પણ અહીંયા ઉપલબ્ધ છે. જે ખાસ કરીને દેશી એટલે કે પેસ્ટિસાઇડ વગરના ફ્રૂટ્સ અને અલગ અલગ પ્રકારની ચીજ વસ્તુઓ ઉપલબ્ધ છે. અનેક ખાવાની ચીજ વસ્તુઓની સાથે સાથે અલગ પ્રકારના મનોરંજનો અને મિત્રોને મળવાનું આ ખૂબ સુંદર એક માહોલ છે. અને એ માહોલની સાથે અહીંયા આપ જુઓ, જ્યાં જુઓ ત્યાં બસ એક જ નજર મારી થડે અને એ નજર પડે કે આપણા પેટની ક્યાં થાય. તો આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા આ ફેનીનો લોચો, ખડ સુપર બોર્ડિંગનો જાણીતો ફેનીનો લોચો અને અહીંયા સ્ટોલ છે. શૈલેષભાઈ અને એમની ટીમ આખી અહીંયા લાગી છે. આમ તો આ ફેનીના લોચાને આપ અલગ અલગ જગ્યાએ ખાવતા હો છો, પણ અહીંયા લોચા સાથે અલગ અલગ આઇટમો પણ છે. અને એ છે હોમમેડ ચોકલેટ. અને હોમમેડ ચોકલેટ્સની આખી અહીંયા આખી વેરાયટીઝ છે. અત્યારે તો ભાઈ વેલેન્ટાઇન દિવસ ચાલે છે ને, પેલીને પેલાને આપવું પડે ને આપણે, તો એને આપવા માટે પછી ક્યાં બધે જવું, અહીંયા જ બધું. ને એ બી પાછું હેલ્ધી, કારણ કે આપણો પાર્ટનર જેને આપણે ચોકલેટ્સ આપીએ, જેને કંઈક આપીએ, એ હેલ્ધી રહેવો જોઈએ, સારું ખાય એના માટે. એટલે એના માટે અહીંયા હોમમેડ ચોકલેટ્સ અને સાથે સાથે એ છે. તો ભાઈ કાલે ચોકલેટ ડે છે, રવિવાર છે, ખબર ને? જો આજે પ્રોમિસ આપ્યું હોય તો કાલે ચોકલેટ આપવી પડે ને. પછી તો ચોકલેટ આપવા માટે ક્યાં આવવાનું? તો ફેની લોચામાં ચોકલેટ લઈ લેવાની અને પાછી બાકીની રાખી મૂકવાની. એટલે પછી ગમે ત્યારે મળે ત્યારે ખવડાવવા થાય. ભાઈ એવું નહીં કે કુંવારા, આપણે પરણેલા બી ખવડાવાય. હવે તો પ્રેમનો કંઈ દિવસ થોડો હોય, જે દિવસે મન ફાવે એ દિવસે ખવડાવી દેવાય. તો એના માટે ફેની લોચોની અલગ અલગ આઈટમોની સાથે સાથે આ અલગ અલગ પ્રકારના છે. તો સાથે સાથે જુઓ છો તે રીતે આમ તો આપણે એવું ઈચ્છીએ છીએ જ્યારે હોટલમાં જઈએ ત્યારે હોટલમાં જઈને એમ કહેતા હોઈએ છીએ કે ઘર જેવું ખાવાનું આપો. અને ઘરવાળી જ્યારે ખાવાનું બનાવતી હોય ત્યારે એમ કે હોટલ જેવું આપો. એટલે ઘરવાળી પાસે પણ અહીંયા છે એકદમ દેશી. હા ભાઈ, દેશી એટલે પ્યોર આપણું આદિવાસીના પનેલા છે. તો ચણાનું બફાલું છે, સાથે સાથે તુવરનું બફાલું, વાલનું બફાલું, અડદની દાળ અને ચોખાનો રોટલો, પૂડા અને ગરમ ગરમ પ્યોર અસલ આદિવાસી. ઘણીવાર એવું થાય છે કે આપણે ખાતા હોય પંજાબી પણ બનાવતા હોય આપણા ગુજરાતી, પણ આ અસલ આદિવાસીની પોતાની પરંપરા મુજબ પોતાના ઘરનું રસોડું જ અહીંયા લઈને આવ્યા છીએ. તો આવો તો અનેક પ્રકારના ટેસ્ટો અહીંયા ઉપલબ્ધ છે. તો બીજે કયા સ્ટોલ છે એ પણ જોઈ લઈએ. તો ફૂડ ફેસ્ટિવલના મધ્ય ભાગમાં પણ આપ જોઈ રહ્યા છો તે રીતે આ બોબો રિપબ્લિકનો સ્ટોલ લાગ્યો છે. જે આમ તો એનો સ્ટોલ જે છે એ વાડા ખાતે ફૂડ કોર્ટમાં છે, પણ અહીંયા વાડા સુધી ના જવું પડે એટલે ટેસ્ટ કરવા માટે અહીંયા આવ્યા છે. અને અલગ અલગ પ્રકારના અહીંયા બોબો ડ્રિંક્સ છે, સાથે સાથે એમની અલગ વેરાયટીઝ છે. અને એ છે મેગીના ભજીયા. હા, મેગી તો તમે ખાઓ ને 2 મિનિટમાં તૈયાર, પણ હવે મેગીના ભજીયા પણ અહીંયા ઉપલબ્ધ છે. તો આ આખો સ્ટોલ અહીંયા છે અને આની વિવિધ વેરાયટીઓ પણ ઉપલબ્ધ છે. તો એ વેરાયટીઓ પણ તમને જ્યાં તમારા એનું ઓરિજિનલ છે વાડા ખાતે ત્યાં તો મળવાનું જ છે. પણ અલગ અલગ પ્રકારના અહીંયા આપ જોઈ રહ્યા છો તે રીતે વિવિધ ટેસ્ટ બનાવી રહ્યા છે. અને અલગ પ્રકારની સેન્ડવિચ, સાથે સાથે પફ અને અલગ અલગ પ્રકારની પાઉંભાજી પણ અહીંયા ઉપલબ્ધ છે. ખાસ કરીને મેં લાસ્ટ ટાઈમ બી તમને કીધું હતું કે અહીંયા
જે ફેમસ છે એ મસાલા ખારી, એ નવી આઈટમ છે મસાલા ખારી. અને મસાલા ખારી આપ જુઓ કે જોયા પછી મસાલા પર ભાઈ ચીઝ લાગેલી હોય, અને સાથે સાથે અહીંયા જે પાઉંભાજી છે એ પાઉંભાજી પણ છે, ઇટાલિયન ખારી પણ છે, અને અલગ અલગ ખાસ કરીને પનીર ભાજી પણ અહીંયા ઉપલબ્ધ છે. તો આ સ્ટોલ છે મધ્ય ભાગમાં. આવા તો અનેક સ્ટોલો છે. જો ભાઈ હવે તો મને બોલતા બોલતા મારા મોંમાં પાણી આવી ગયું. તમને જોઈને પાણી આવી ગયું કે નહીં? તો પછી મારે આજે ઉપવાસ, યાર તમે ઉપવાસ તોડાવશો આવું બધું પાણી જોઈને, એટલે બહુ નથી બતાવવાનો. બસ હવે કાલે આવીને જોઈ જજો બધું, આજે રાતે અને કાલે. કે અહીંયા મોકટેલના પણ સ્ટોલ છે, તો મોમોઝના પણ સ્ટોલ છે. વિવિધ પ્રકારના સ્ટોલોની સાથે સાથે આપણા બધાને સમગ્ર નવસારી અને ભારતમાં જેનું ગૌરવ છે એવો અજયસનો પણ ફૂડ સ્ટોલ અહીંયા છે. અજયસનો અહીંયા 178 જેટલા આઉટલેટ્સ આખા ગુજરાતમાં અજયસના છે. તો અજયસનો હેપીવાળી ફિલિંગ આપતો સ્ટોલ અહીંયા ઉપલબ્ધ છે. તો અજયસના સ્ટોલની પણ મુલાકાત લઈએ, કારણ કે અજયસના ત્યાંથી એક કોફી આપણે પીએ, કદાચ કે ભલે એક બર્ગર ખાઈએ, પરંતુ આખા ગુજરાતમાં આખા ઇન્ડિયામાં આપણે ગૌરવ સાથે કહી શકીએ કે અજયસ એટલે આપણું, હા આપણા નવસારીનું અજયસ. તો એનો સ્ટોલ પણ અહીંયા ઉપલબ્ધ છે. તો આવા તો અનેક સ્ટોલો છે. તો હવે રાસ અને જુઓ છો, ચાલો બધા જ લાગી જઈએ આ સ્ટોલમાં અને ખાઈએ પીએ અને મજા કરીએ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભાજપનો નિયમ છે, ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું કહેતા હતા કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી, પણ અહીંયા ભાજપવાળા બધા ખાતા છે. હા, એ ખાવાની વાત અલગ હતી, એ ભ્રષ્ટાચારની વાત હતી કે ભ્રષ્ટાચાર કરવા દેતો નથી અને કરતો નથી. પણ અહીંયા તો ખાવાની મજા હોય, અને આમાં આ કેટલાક લોકો ખાવા માટે જીવતા હોય, મારા જેવા ખાઉદરા લોકો, અને કેટલાક લોકો જીવવા માટે ખાતા હોય. રાકેશભાઈ, તમે જીવવા માટે ખાવાવાળામાં છો, બહુ ઓછું ખાઓ છો, પણ આજે આ ફૂડ ફેસ્ટિવલ થયો, નવસારીની જનતાનું આજે આપના હસ્તે ઇનોગ્રેશન થયું, અનેક કાર્યક્રમો કર્યા, અનેક પ્રકારના ઉદ્ઘાટનો કર્યા, પણ એક ખાવાના મેળાઓ તો ખાવાના એક ફેસ્ટિવલ ઉજવાય અને એનું ઉદ્ઘાટન કરીએ ત્યારે કેવી અનુભૂતિ, અને મોંમાં પાણી આવે કે અમને તો બહુ પાણી આવે. સંકલ્પ ગ્રુપ દ્વારા આજે ફૂડ ફેસ્ટિવલનો શુભારંભ થયો. ખાસ કરીને નવસારીની સ્વાદપ્રિય જનતાને જુદી જુદી વાનગીઓ એક જ પ્લેટફોર્મ પર મળે, વ્યાજબી કિંમતે મળે, અને નવસારીની જનતા, જે સામાન્ય જનતા કે જેને જુદી જુદી વાનગીઓ એક જ જગ્યાએ મળે, એને લીધે ભૂતકાળમાં પણ આ જગ્યાએ ફૂડ ફેસ્ટિવલ થયો, તેમાં પણ અસંખ્ય માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. અને આ સંકલ્પ ગ્રુપ દ્વારા આયોજિત ફૂડ ફેસ્ટિવલમાં પણ માનવ મહેરામણ ઉમટી જ પડશે એની મને ખાતરી છે. આ ફૂડ સ્ટોલ ધારકો અને જનતા બંનેને આ ફૂડ ફેસ્ટિવલ દ્વારા એનો લાભો મળશે. ચોક્કસ. તો ફૂડ ફેસ્ટિવલના ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે, અને આપ જોઈશું તેમ નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, માજી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ, ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી અને અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા એવા શીતલબેન સોની, અને સાથે સાથે તમે જુઓ છો એમ તેમ કે ઉર્મીબેન પણ એમની સાથે એક જ ડિશમાં મજા માણે છે. એટલે એક સ્વાદનો લયકો, અને પાછી ક્યાં અલગ અલગ ડિશો લેવી અને ક્યાં રાહ જોવી કે ક્યારે આવે ને ક્યારે નહીં. એટલે આ ચટકા ને ફટકા અને મટકા ખાવાની મજા એક અલગ જ હોય છે. અને એ અહીંયા ફૂડ ફેસ્ટિવલની સાથે સાથે આપ જુઓ છો તે રીતે અનેક ચહેરાઓ આ રીતે જે છે એ ચહેરાઓમાં લોકો ખાતા હોય છે. ખાસ કરીને આ ફૂડ ફેસ્ટિવલમાં આ બતાવવાનું કારણ એટલા માટે છે, બધા જ જમતા હોય છે, પણ અહીંયા એક મૈત્રી ભાવ ઉત્પન્ન થતો હોય છે, એક પારિવારિક ભાવ હોતો હોય છે. એકની ડીશમાંથી અડધું, જનરલી હવે તો એવી આપણી બધી જનરેશન એવું થઈ ગયેલું કે એક ચમચી પણ આપણે એક અથવા તો એક ડીશ પણ શેર કરતાં પહેલાં વિચાર કરીએ, પણ અહીંયા તો આખા એકબીજાના કોરિયા શેર થતા હોય એવો માહોલ થતો હોય છે ને. એટલે જ આ ફૂડ ફેસ્ટિવલ. આ બધાએ તો ખાઈ લીધું ભાઈ, તમે ખાવાના બાકી રહી ગયા ને. જો આ લોકો, આ નેતા લોકો ઝાપટતા છે,
હું એ ઝાપટવાનો છું. તો તમે બધા બાકી રહી જશો તો ફટાફટ આવવાનું. ક્યાં જગ્યા યાદ છે ને પાછી? દાબુ લો કોલેજનું મેદાન. યસ, દાબુ લો કોલેજના મેદાનમાં શરૂ થઈ ગયો છે ફૂડ ફેસ્ટિવલ. આંધારો મુકાઈ ગયા છે, વઘાર થઈ ગયો છે, અને આ વઘારમાં હવે તો કેટલી ચટણી અને કેટલાય લચકા આવી ગયા. અરે ભાઈ, તડકાઈ આવી ગયા અને છાંયડોય આવી જવાનો છે હવે. તો આ છાંયડાની મજા માણવા માટે ચાલો શરૂ થઈ જઈએ. આજે અને આવતીકાલે ચાલવાનું છે આ ફૂડ ફેસ્ટિવલ. લઈ એક નાનકડો વિરામ. કયા કયા સ્ટોલ છે, શું છે અને આયોજકોનું શું કહેવું છે એ પણ જોઈશું. પણ લઈ એક નાનકડો વિરામ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. તો બ્રેક બાદ ફરી તમારું સ્વાગત છે. આપણા ભારતમાં એવી કહેવત છે ખાસ કરીને કે એક સફળ પુરુષ પાછળ સ્ત્રીનો હાથ હોય છે, પણ અહીંયા ઊંધું છે. અહીંયા ચમચીઓ કરતાં ચમચાઓનો હાથ વધારે છે. હા, એટલા માટે ખાવાની વાત છે એટલે ચમચી કહું છું, કારણ કે પહેલાં તો અસર અમે લોકો જૂની પેઢીના તો કોરિયા ખાતા હતા, પણ તમે બધા ચમચીથી ખાઓ. એટલે ચમચી એટલે સ્ત્રીલિંગ કીધું અને ચમચા એટલે અમારા જેવા. એ લોકોનો હાથ છે. આ જે ચહેરાઓ દેખાય છે, આ તમામ ચહેરાઓ કે જે ના આમ સ્ક્રીન પર ઓછા આવતા હોય છે. ચાર હું કાયમ કહું છું કે આ 4 મહિલાઓ છે, એ 4 મહિલાઓનું સફળતા હોય છે. કપડાઓના એને એક્ઝિબિશન કરતા હોય છે, બીજી ચેરિટીના એક્ઝિબિશન કરતા હોય છે. હવે એ લોકો અસલ વાત આવી, કારણ કે મહિલાઓને હું કાયમ કહું છું રસોડાની રાણીઓ, અને આજે રસોડાની રાણીઓએ બનાવ્યું છે આખું આ ફૂડનો મેળો. કારણ કે મેરા સામે વાંધો હોય છે, મેરો નહીં બોલવાનો એમ કે આ લોકો બધા, પણ મેરો એટલા માટે બોલું છું કારણ કે અહીંયા મળે છે દિલના દિલ, અહીંયા મળે છે પરિવાર, અહીંયા મળે છે એક અલગ અલગ ખાવાની વાનગીઓ, અને સાથે સાથે એક એક્ઝિબિશન તો કરતા હતા તમે, અંગ્રેજી શબ્દ એક્ઝિબિશન છે, પણ અમે તો કહીએ ખાવાનો મેરો. આ મેરામાં તેમ કેમ વિચાર આવ્યો? ઘરમાં રસોડામાં તો તમે રસોઈ નહીં કરે ને અહીંયા તાતો બહારનું ખાવા છે, અને અહીંયા બધાને રસોડે વગાડી દીધા. એવું નથી. લાસ્ટ 15 યર્સથી આપણે એક્ઝિબિશન કરતા જ છે, બરાબર. તો આ વખતે અમે વિચાર્યું કે નવું સાહસ કરીએ કે ફૂડ ફેસ્ટિવલ લાવીએ. એમ તો નવસારીની જનતા આપણને સપોર્ટ કરતી છે એવરી ટાઈમ. આ ટાઈમ પણ આપણને વિશ્વાસ છે કે કરશે જ, અને જુદી જુદી જાતના બધા વાનગીઓ અહીં આવી છે. અને નવસારીની સ્વાદપ્રિય જનતાને અમારું ઇન્વિટેશન છે કે આવો, ફેમિલી સાથે આવો, ફ્રેન્ડ સાથે આવો અને અહીંયા એન્જોય કરો. થેન્ક યુ. ચોક્કસ. તો અહીંયા અન્ય આયોજકો પણ છે, પણ એ આયોજક પહેલાં હું તમને પૂછીશ, કિન્નરી કેવું ખાવાનું બનાવે? સાચું કહેજે. સરસ બનાવે, સરસ બનાવે, ટેસ્ટી બનાવે. તો કોઈ દર મને તો ખાવા બોલાવ્યો નહીં, તેને આખા ગામને ખાવા બોલાવે અહીંયા તમે? આથી આવું બધું તો બોલાવવાનું કંઈક તકલીફ કરવાનું નહીં, સાચું કે ને, પણ આ કિન્નરી સારું બનાવે ખાવાનું? બહુ સરસ. તો હવે કિન્નરીનો સ્ટોલ તો તું કરાવે આવતા વર્ષે, ને પછી આ બીજા બધા સ્ટોલોમાં ખવડાવે. તો આજે અમે બધા જોવાવાળા બધા મારા દર્શકોને એમ થાય કે આ એકલો હારું ખાય, અમને બધાને નહીં ખવડાવે, એટલે આયોજન કર્યું. જો ને આ તબિયત જોઈને લાગ્યું કે ખાતા પીતા ઘરના જ છે આ લોકો, વાંધો નહીં આવે. ચોક્કસ, આ તો મજાક હતી. કિન્નરી તમે તારા ઘરે રસોઈ સારી બનાવતા હોય, જનરલી મહિલા હોય ગમે તેટલી ઊંચા હોદ્દા પર હોય, પણ રસોડું તો એના હાથમાં જ હોય. તો એ ઘરના રસોડાની સામે હવે આખા ગામનું રસોડું અહીંયા તે કરી નાખ્યું. કેવી રીતે આ મેનેજ કર્યું અને કેવી રીતે વિચાર આવ્યો? આપણે એવું સમજીએ કે આપણે તો કરીએ જ છે, પણ બધાનો ટેસ્ટ બી બધાને જાણવા મળે, અને બધા નાના ઘરેથી કરતા છે, તો એમને આ સ્ટેજ મળે, એક પ્લેટફોર્મ મળે આગળ વધવા માટે. તો આ હતા એના આયોજકોની દીર્ઘદ્રષ્ટિ, અને આયોજકો મહિલાઓ છે, અને મહિલાઓએ આ સજાવ્યું છે આખું રસોડાનું સામ્રાજ્ય. એક બે નહીં, આપ જોઈ શકો છો કે કયા પ્રકારના અહીંયા રસોડા છે. તો એ પણ તમને બતાવીએ, રસોડા કયા પ્રકારના અહીંયા ફૂડ છે, કયા સ્ટોલો છે. કારણ કે જોશો તો જ તમને મોંમાં પાણી આવશે, ને પાણી આવશે તમે અહીંયા આવશો, ખાશો, અને ચોક્કસ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. અહીંયા અમે એક કેમ્પેન કર્યું છે, નવસારી લાઈવની આખી ટીમ અહીંયા બેઠી છે, તમે એને સબસ્ક્રાઈબ કરશો, ચેનલને જો આપ ફોલો કરશો તો આપણે લકી ડ્રોમાં ઇનામ પણ મળવાનું છે. તો અનેક સ્પર્ધાઓ, અનેક ઇનામો પણ અહીંયા મળવાના છે, એટલા માટે અહીંયા આવવું જરૂરી છે. તો મળતા રહીશું પાછા, આ જ રીતે જમતા રહીશું અને જમીને મજા કરતા રહીશું.